ભગવાન શિવજીનું વ્યસન ગાંજા ધતુરા ભાંગનું નથી ભાઈ. મહાદેવનું વ્યસન છે પોતાના ભક્તોને ભયથી મુક્ત રાખવા. દેવ અભય વરદાન. અને જીવનનો મોટામાં મોટો ભય કયો તો કે મૃત્યુનો. મૃત્યુથી મોટો કોઈ ભય નથી. તેથી જે માણસોએ મૃત્યુના ભયમાંથી મુક્ત રહેવું હોય તેને મહાદેવનું ખૂબ ભજન કરવું. તેને જીવનનો ભાર પણ ન લાગે અને મૃત્યુનો ભય પણ ન લાગે. એવા ભગવાન મહાદેવ છે, ભયને હરનારા છે, કાળમાંથી રક્ષા કરનારા. તેથી ભગવાન શિવનું નામ છે મહાકાલ. કોઈ દેવને આપણે મહાકાલ ન કરી શકીએ. મહાકાલ તો મહાદેવને કહેવાય છે. કાળના મુખમાંથી રક્ષા કરનારા મહાદેવ છે અને કાળની ગતિમાંથી ઉગારનારા મહાદેવ છે. તેથી કાલહરમ ભગવાન મહાદેવની વંદના છે. ભગવાન શંકરજીની વંદના છે. કાલને હરનારા, કાળના પણ કાળ એવા મહાકાલ એ મહાદેવ હું પગે લાગુ છું તમને. અને જે મહાદેવની વંદના કરે ને તે માણસના જીવનમાંથી વેદનાઓમાંથી મુક્તિ મળે છે. તેથી ખૂબ શિવજીને ભજો, ખૂબ મહાદેવની વંદના કરો. આ વંદના છે શંકર ભગવાનની. વંદે કાલહરમ હરમ વિષધરમ વંદે મૃડાઘોર્જિતમ. ઘનઘોર જટા ભગવાન મહાદેવના મસ્તક પર એવા શંકર ભગવાન કાલમાંથી રક્ષા કરનારા મહાદેવ હું પગે લાગુ છું આપને. વંદે સર્વગતમ દયામૃતનિધમ વંદે નૃસિંહાપહમ. ભગવાન ઋષિના ગર્વને દૂર કરનારા ભગવાન શિવ છે. ભગવાન પગે લાગુ છું આપને. વંદે વિપ્રસુરાર્ચિતાદ્રિ કમલમ. હે મહાદેવ, હે મહાદેવ, હે વંદે ભગાક્ષાપહમ. ઇન્દ્રના પણ દુઃખમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. વંદના કરું છું શંકર ભગવાન. વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ. વંદે શિવમ શંકરમ. વંદે શિવમ શંકરમ. આ વંદના તો સૌને કંઠસ્થ ન હોય, પણ આ દરેક વંદનામાંથી એક વંદના સૌને મુખ પાડશે. તેથી ઘુષ્મેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. આપણે સૌ સાથે બોલીએ. આશા રાખું છું કે લગભગ બધા ભાઈઓ બહેનોના આ વંદના મુખપાઠ કંઠસ્થ છે. આમ સુંદર આપનો ધ્વનિ નીકળવો જોઈએ અને સાથે રહેવાનું, સાથે બોલવાનું. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ મંત્ર આપણે ઘરમાં બોલીને તો સમાન પુણ્ય મળે, પણ જ્યાં ભગવાનની કથા થઈ તો કોઈ સ્તોત્રનો પાઠ કરીએ, સ્તુતિ બોલીએ, કાંઈ કોઈ વંદના બોલીએ તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ વાર બોલવાનું ફલ પ્રાપ્ત થાય. તેથી આ સ્થળનો બહુ મહિમા છે. જે ભૂમિ પર આપણે બેઠા એ ભૂમિ દીક્ષિત થયેલી ભૂમિ છે. આ ભગવાન મહાદેવનું સાનિધ્ય છે. આપણે ભગવાન મહાદેવના ચરણોમાં બેઠા છીએ. તેથી સાથ મેં और भाव से વંદે ઉમાપતિ સુરગુરુ. વંદે જગત્કારણમ. લગભગ બધાને કંઠસ્થ છે. સાથે બોલો. જગતના કારણ સ્વરૂપ મહાદેવ છે. થોડો થોડો અવાજ નીકળવો જોઈએ, અહીંયા આવવો જોઈએ અવાજ. આવી વંદનાઓ મુખપાઠ કરવાની. મહાદેવને પગે લાગીને ત્યારે બોલવાનું. સવારમાં આપણા ઘરનું નાનકડું મંદિર હોય, ભગવાનને આગળ સુંદર દીપ પ્રજ્વલિત કરી પ્રભુને આગળ એ વંદનાઓ કરવાની છે. આ એ સાથ મેં ભાવ છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. વંદે જગત્કારણમ. વંદે પન્નગભૂષણ.
वन्दे सूर्यशशाङ्कवहनी नयनम् वन्दे मुकुन्दं प्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करम्। તો જગતમાં આપણે આવ્યા છીએ તો કાંઈક તો કરીએ ભલામણ. હે આયા જો જગ મેં જેટલું થાય એટલું સત્કર્મ સત્કાર્ય ભજન તપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના. બાકી જીવન પૂરું થઈ જશે ખબર નહીં પડે. કાલ સવારે 50 વર્ષના થઈ જઈશું અને જે 50 વર્ષના થાય કાલ આમ આંખ ખોલતા 60 વર્ષ થઈ જશે. એટલે જિંદગીને ગંભીરતાથી વિચારીએ જરા. યુવાન ભાઈઓ બહેનો તો ખાસ. साथ में बोले आया जो जग में कर ले तू सेवा। बोलो बोलो. आया जो जग में कर ले तू सेवा। जाना एक दिन अकेला भजन तू कर ले शिव का। भजन तू कर ले शिव का। भजन तू कर ले शिव। बोलिए साथ में फिर से. आया जो जग में कर ले तू सेवा। आया जो जग में कर ले तू सेवा। जाना एक दिन अकेला भजन तू कर ले शिव का। भजन तू कर ले शिव का। भजन तू कर ले शिव का। हे महादेव हे महादेव हे महादेव. दृढ़ संकल्प करे. मनुष्य जन्म मिला है तो कुछ करूंगा. परिवार के लिए, मोहल्ला के लिए, गांव के लिए, राज्य के लिए और देश के लिए कुछ तो करें. हम चले जाएंगे लेकिन हमारी याद को छोड़कर हम जाएंगे. मानव देह महापदारथ पारस की खानी। पारस की खानी। बोलिए. मानव देह महापदारथ पारस की खानी। पारस की खानी। सुनो जरा. नित नित उठ कर शिव को समर ले। नित नित उठ कर शिव को समर ले। जीवन धन्य बना ले। भजन तू कर ले शिव का। भजन तू कर ले शिव का।
भजन तू कर ले शिव का। ભાઈઓ ધીમે ધીમે તાળી પાડે છે. તાલીથી તણાવ ઓછો થાય, ચિંતા પણ ઘટી જાય. તાલી વિજ્ઞાન નહીં, આ તો મહાવિજ્ઞાન છે. આપણા ઋષિ મુનિઓની પરંપરા છે. તાલી પાડીને કીર્તન કરો, તાળી પાડીને રામ રામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો. આપણે પહેલા ગાતા ને, તાળી પાડીને રામ રામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો. संत चरण रज अंग लगाऊं, चरणों में शीश नमाऊं, चरणों में शीश सदगुरु को याद करे. संत चरण रज अंग लगाऊं, चरणों में शीश नमाऊं, चरणों में शीश नमाऊं। तन में शिव है, मन में शिव है, बोलिए. तन में शिव है, मन में शिव है, रोम रोम शिव है। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। हे महादेव, महादेव को याद करते रहे. कितना सुंदर दिव्य वातावरण है. शाबाश. हे महादेव. गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर कौन कहे? गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। मानव गावे दानव गावे, बोलो बोलो. मानव गावे दानव गावे, सब देव शिव गुण गावे। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। ब्रह्मा ने नारद को कहा, हे नारद, शिव तत्व मया नैव, शिव तत्व ने तो હું જાણતો નથી નારદ. વિષ્ણુ નાપી યથારથ, વિષ્ણુ ભગવાન સ્વયં પણ આ તત્વને જાણતા નથી. પણ સુંદર જગતની રચના કરનારા કોઈ ભગવાન છે.
જે તત્વને વેદ પુરાણ નિરંતર નેતિ નેતિ શબ્દોથી પુકારે છે. શબ્દો દ્વારા જેનું વર્ણન ન થઈ શકે એવા ભગવાન છે. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસારથી પાર છે પરમાત્મા. જે કે આપણી ધારણાઓ છે એના કરતાં અલગ કોઈ ભગવાન હોઈ શકે છે? જે તત્વને વેદ પુરાણ નિરંતર નેતિ નેતિ શબ્દોથી પુકારે એવા ભગવાન છે. નારદ, આપની આંખો દ્વારા જે આપ જોવો છો, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગ્રહ નહીં, તારા નહીં, પૃથ્વી નહીં, કોઈ દિશા નહીં, અનદિશા નહીં, કોઈ સરિતા નહીં, સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, ઘનઘોર અંધકાર. નારદ, હે નારદ, મહાપ્રલય પછી ઘનઘોર અંધકાર રહે. સૂર્ય પણ નથી રહેતો, ચંદ્ર પણ નહીં, કોઈ તારાઓ પણ નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સમંદર નહીં, કોઈ પૃથ્વી નહીં, કુછ ભી નહીં, ઘનઘોર અંધકાર. નારદ, નારદે કહ્યું કે હે પિતા બ્રહ્મા, ઘનઘોર અંધકારમાં કોણ રહે છે? કોણ રહે છે અને કોણ સર્જન કરતા છે એ મને ખબર નથી, પણ આપણા વેદો એમ કહે નેતિ નેતિ નેતિ. કોઈ છે, બસ ક્યાં છે, કેવા છે તેની ખબર નથી તેને. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, બાની કી ક્યાં ગુંજાइश है. नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी, नहीं मिलते है कोई बात वेदांत में. આ તત્વને જે સમજે એ સમજી શકે છે, બીજાને સમજાવી ન શકે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. જેને જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ છે એ માણસ મૌન ધારણ કરી લીધું છે. ગુંગા ગુડકા સ્વાદ કહે કે આ સમજ સમજ મુસ્કુરાય. જેને ભગવાનની ઓળખાણ થઈ તેને તેનું બોલવાનું બંધ કરી દીધું છે. એ બધા સમાજથી દૂર થઈ ગયા છે, સમાજની વચ્ચે રહ્યા નથી. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદ બસ કોઈ છે, કોણ છે તેની મને ખબર નથી. ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. રૂપ નહીં, રંગ નહીં, આકાર નહીં, નિરાકાર મોકાર મુલ્લમ. કોઈ હે પરમાત્મા. નિરાકારનું વર્ણન કર્યું છે. શિવ તત્વ કોને કહેવાય તેની ખૂબ મોટી વ્યાખ્યા કરી છે. અંતે બ્રહ્માજીએ કહ્યું કોઈ જગતનું સર્જન કરતા છે તે વેદ પુરાણ, જેને નેતિ નેતિ શબ્દોથી અવિદ્યતે સાચકિતમ. વેદ પણ તે તત્વને જાણવા માટે કંપનનો અનુભવ કરે છે. હવે વિચાર કરો તમે, જે તત્વને બ્રહ્મા ન જાણે, જે તત્વને વિષ્ણુ ભગવાન ન જાણી શકે, જે તત્વને વેદ પુરાણમાં એમ કહ્યું કોઈ છે, બસ ખબર નથી કોણ છે. નીતિ નીતિ શબ્દોથી જેને નવાજે છે, તો આ કલયુગમાં રહેનારા માણસો આ તત્વને કેવી રીતે સમજી શકે, કેવી રીતે સમજાવી શકે, કેવી રીતે જાણી શકે? એટલું યાદ રાખવાનું છે કે આ વિરાટ વિશ્વનું સર્જન કરતા કોઈ છે. તવેશ્વર્યમ, કોઈ તો ઈશ્વર છે. અભવ્યા નામ ઇસ્મિન રમણીયામ રમણીય. રમણીય વાતો કરે. ઈશ્વરના વિરોધમાં કોઈ જગ્યાએ વાત થતી હોય ને, આપણા હિન્દુ ધર્મનું ખંડન થતું હોય, સનાતન પરંપરાની ખંડન થતું હોય, ત્યાં એક મિનિટ ઊભું ન રહેવાય. કારણ કે ભારતમાં અનઈશ્વરવાદી બહુ લોકો છે, જે ભગવાનને માનતા નથી, ઈશ્વરને માનતા નથી. એવા લોકોથી ખૂબ દૂર રહેવું છે. આપણા સનાતન ધર્મનો એક તરફથી ખતરો નથી, ચારો તરફથી ઘેરાયેલા આપણે છે. એક તરફથી વિધર્મીઓ, એક તરફથી વામપંથીઓ, એક તરફથી અનઈશ્વરવાદીઓ, એક તરફથી મિશનરીઓ, ખ્રિશ્ચનો, બધા ચારો તરફથી આપણને ઘેરી રહ્યા છે. એમાં આપણા સનાતનને આપણે સૌએ રક્ષા કરવાની છે. સનાતન ધર્મની રક્ષા કરવી કોઈ એક વ્યક્તિનું કામ નથી, આપણા સૌનું કાર્ય છે. આપણો ધર્મ સુરક્ષિત રહે, આપણા ધર્મગ્રંથો સુરક્ષિત રહે, અને તો જ આપણે સુરક્ષિત રહીશું. જો આપણે આપણા ધર્મની રક્ષા કરશું તો આપણી રક્ષા ધર્મ કરશે. આપણી રક્ષા બીજું કોણ કરવા આવે? આપ ધર્મ જ આપણી રક્ષા કરે. જે પ્રજા ધર્મ વિમુખ થાય એ પ્રજાનો નાશ થાય છે. એવા ઘણા બધા દેશને મને ખબર છે કે દેશમાં એ પ્રજા ધર્મ વિમુખ થઈ એટલે પ્રજાનો નાશ થવા લાગ્યો. એ દેશમાં બીજા ધર્મો આવી એના પર શાસન કરવા લાગ્યા છે. તેથી આપણા ધર્મનું આપણે રક્ષા કરવાની, આપણા ધર્મનું આપણે જૂનું હોવું જોઈએ, આપણા ધર્મની આપણે ખુમારી હોવી જોઈએ કે અમે સનાતન. અને બહુ હૃદયથી કહું છું, પૂરી પૃથ્વી પર અગણિત ધર્મો છે, એમાં સનાતન ધર્મને તોલે કોઈ ધર્મ ના આવી શકે. એવો આપણો સુંદર સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મનું અનુસરણ કરનારા આપણે છે. અને સનાતન ધર્મના સ્થાપક ભગવાન શિવ સ્વયં છે. તેથી મહાદેવનું નામ છે ઓમ સનાતનાય નમઃ, ભગવાનનું નામ છે ઓમ સનાતનીને નમઃ. બ્રહ્માએ નારદને સમક્ષ નિરાકાર બ્રહ્મનું વર્ણન કર્યું છે. અને બ્રહ્મા સ્વયં કહે છે, નારદજી, એ નિરાકારમાંથી એક આદિ પુરુષ
આદિ પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. આદિ પુરુષને આપણે આદિ શિવ કહીએ છીએ, આદિ પ્રકૃતિને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ. અને હે નારદ, શિવ અને શક્તિનો આ વિસ્તાર છે. જે કાંઈ આપણે આપણે આંખો દ્વારા જોઈએ છીએ એ ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી પૂરા વિશ્વના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે. નારદ કહે છે પિતા બ્રહ્મા, એ આદિ શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે તેનું રૂપ કેવું હતું? બ્રહ્માજી આદિ શિવના રૂપનું વર્ણન કરે. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, આવા ભગવાનના સુંદર રૂપ હતું. આપણે ભગવાન શિવને યાદ કરીએ તો શિવજીનું રૂપ કેવું આપણને દેખાય? 3 નેત્રો હોય, ભગવાન મહાદેવના ભાલમાં ચંદ્ર હોય, મસ્તક પર જટા હોય, જટામાંથી ગંગા વહેતી. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, પંચવક્ત્ર 5 મુખવાળા, પ્રસન્ન મુખ મદરાથી રહેલા મહાદેવજી, આવા શંકર ભગવાન છે. કોઈ તમને પૂછે કે ભગવાન શિવજીના મુખ કેટલા, તો આપણે પ્રેમપૂર્વક કહીએ કે ભગવાન મહાદેવના 5 મુખ છે. 5 મુખા મહાદેવ છે. એ પણ એક વંદના છે મહાદેવજીની. 5 મુખની વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયન. ભગવાન શિવજીના 3 નેત્રો છે. દુનિયામાં કોઈ દેવતાને ત્રીજું નેત્ર કપાળમાં નેત્ર નથી, મહાદેવને ભાલમાં નેત્ર છે. તેથી મહાદેવનું નામ વિરૂપાક્ષ છે. તેથી ભગવાન મહાદેવ જ્યારે કૃપા કરે ને ત્યારે ભગવાન મહાદેવ 2 નેત્રોથી કૃપા ન કરે, ભગવાન શિવજી 3 નેત્રોથી કૃપા કરે છે. તેથી મહાદેવનું નામ છે ત્રિનેત્રમ. કાલના મુખમાંથી રક્ષા કરનારા મહાદેવ છે. સૂર્ય ચંદ્ર અને અગ્નિ જેમના નેત્ર છે એવા ભગવાન શિવ છે. ભગવાન મહાદેવનું રૂપ અને સ્વરૂપ સૌથી અલગ, સૌથી જુદું છે. તેથી આપણે ભગવાન મહાદેવની એક વંદના છે જે આપણને આપણા સંસારની વેદનામાંથી મુક્ત કરનાર છે. ભાવથી અને આદરથી અને સાથે બોલીએ. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં. વંદે લલાટે ભાલમાં નેત્ર, ભાલચંદ્ર મહાદેવજી છે. વંદે વ્યોમગતં જટાસુ મુકુટં. વંદે ચંદ્રાર્ધ ગંગાધરમ. વંદે ભસ્મકૃतं ત્રિપુંડ જટીયં. વંદે અષ્ટમૂર્ત્યાત્મકં. વંદે ભક્તજનાશ્રયં ચ વરદં. વંદે શિવં શંકરં. વંદે શિવં શંકરં. ભગવાન મહાદેવ સુખ આપનારા અને સુખનો વિસ્તાર કરનારા છે. ભગવાન કલ્યાણ કરનારા અને કલ્યાણનો વિસ્તાર કરનારા ભગવાન શિવજી વંશ આપનારા છે અને વંશનો વિસ્તાર કરે છે. અને બહુ હૃદયથી એક વાત કહું છું, કોઈ પણ દંપતીને દીકરો દીકરી ન હોય, કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી. મહાદેવ એવા દેવ છે, શિવજીને સમર્પિત થાવ આજને તો કાલ. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. ભગવાન મહાદેવ પ્રસાદ સ્વરૂપે આપે છે. અને બહુ બીજી એક હૃદયથી વાત કહું છું, જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે ને, જે બાલ્યાવસ્થાથી નાનપણમાંથી જે મહાદેવની ભક્તિ કરે ને, તેના જીવનમાં કોઈ ખોટ પણ ન રહે, તેના જીવનમાં કોઈ ઓટ પણ ના આવે. ખોટ મતલબ નહીં મળવું, તેના જીવનમાં કોઈ ખોટ ના આવે, તેના જીવનમાં કોઈ ઓટ ના આવે. ઓટ એટલે મળ્યું અને પાછું જતું રહે. મહાદેવના ભક્તો છે, તેથી આપણા બાળકોને આપણે મહાદેવની ભક્તિ આપીએ. આપણી દીકરી નાનકડી હોય, આપણો દીકરો નાનકડો હોય, તેને કંઈક બેટા મહાદેવની ભક્તિ કર. કાંઈ ન થઈ શકે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર, બેટા રુદ્રાક્ષ પહેર અને સુંદર ખાણીપીણીથી પવિત્ર જીવન જીવ અને ભગવાન શિવને ખૂબ યાદ કરે. અને દુનિયાના પરોપકારીમાં પરોપકારી કોઈ મા બાપ હોય તો પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે. એનાથી પરોપકારી કોણ? માતા પિતા. ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહેલું કે દુનિયામાં ક્યાં માતા પિતાને પરોપકારી સમજવા.
જે મા બાપ પોતાના દીકરા દીકરીઓ માટે ધન સંપત્તિ વૈભવ છોડે? નહીં નહીં. ધન્ય તો તે મા બાપ છે કે જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે. તેથી આપણે કથામાં આપણે સંકલ્પ કરવાનો છે કે મારા બાળકને હું મહાદેવનું ભક્ત બનાવીશ, મારા દીકરાને મહાદેવની ભક્ત મારી દીકરીને મહાદેવની ભક્ત બનાવીશ. આવી રીતે દ્રઢ સંકલ્પ કરીએ આપણે. અને જો આપણો દીકરો દીકરી મહાદેવના ભક્ત હોય તેના જીવનમાં ખોટ નહીં રહે, તેને કોઈ જગ્યાએ ફાફા નહીં મારવા પડે. મહાદેવ એટલા સમર્થ દેવ છે કે મહાદેવ પાસે માગવું ન પડે. પોતાના ભ્રુવના ઈશારા માત્રથી મહાદેવ બધું આપે છે. ભવદ ભ્રુવ પ્રણહિતામ. શિવજી બોલે નહીં, ભગવાન શિવજી પોતાના ભ્રુવનો ઈશારો કરે. દેવતાઓને એટલો મોટો વૈભવ, દેવતાઓને એટલી મોટી સમૃદ્ધિ આપી. ક્યારે? દેવતાએ મહાદેવ પાસે માગ્યું નહીં અને મહાદેવ બોલ્યા નહીં, સિર્ફ પોતાની ભ્રુવના ઈશારા માત્રથી દેવતાઓને એટલો વૈભવ મળ્યો છે. ભગવાન મહાદેવે આપ્યું છે દેવતાઓને સામ્રાજ્ય. એવા મહાદેવ દેવ બહુ હૃદયથી કહું છું. ભલે થોડી સંપત્તિ છૂટી જાય, થોડી જમીન ઓછી છૂટી જાય, થોડા સમાજ છૂટી જાય, થોડા સંબંધો ઓછા થઈ જાય, પણ જો જીવનમાં સુખી થવું હોય તો ભગવાન મહાદેવની ભક્તિ નહીં છોડવી. કોઈ પણ ઉથલ પાથલ થઈ જાય, મહાદેવની ભક્તિ જીવનમાં પ્રધાન થવી જોઈએ. અમારું સુંદર એક કીર્તન છે, 2 જ પંક્તિનું છે, નાનું એવું છે અને પ્રેરણા આપનારું છે. દ્રઢ સંકલ્પ કરવાનો છે. છૂટે તો ભલે છૂટે સમાજ, બધું છૂટે, પણ ભગવાન મહાદેવની ભક્તિ આપણાથી ન છૂટે. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. हे મહાદેવ, હે મહાદેવ. ભગવાન દત્તાત્રેયનો દિવસ છે, ગુરુ દત્તાત્રેય. દ્રઢ સંકલ્પ કરીએ. અનેક એવા મહાદેવના ભક્તો મેં જોયા છે, છૂટે તો કોઈ પરવા ન કરે. ભગવાન મહાદેવની ભક્તિ દિન પ્રતિદિન એના જીવનમાં વૃદ્ધિ રહે. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. समझो न जग का झूठा इशारा, समझो न जग का झूठा इशारा, कहीं छूट न जाए नाम तुम्हारा.
न जाए नाम बोलिए साथ में। महादेव मुझको देना सहारा महादेव मुझको देना सहारा कहीं छूट न जाए नाम तुम्हारा कहीं छूट न जाए नाम तुम्हारा। हे महादेव। थोड़ा सवर में वहला उभा था, कम से कम एक माला ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ભાગ પલટી જશે, જીવનના ભાગના દરવાજા ખોલશે. શરૂ તો કરો. આહારમાં પવિત્રતા, વિચારોમાં પવિત્રતા, વાણીમાં પવિત્રતા, વ્યવહારમાં પવિત્રતા. દુનિયાનો કોઈ માણસ તમને કોઈ પણ ક્ષેત્રમાં રોકી ન શકે. इसी आज से दृढ़ संकल्प, सुबह शाम तुझको बजता रहूं मैं तेरे प्रेम के गीत गाता रहूं मैं। महादेव महादेव महादेव। सुबह शाम तुझको बजता रहूं मैं तेरे प्रेम के गीत गाता रहूं मैं तेरे प्रेम के गीत गाता कौन कहे? गिरी कहे तेरा नाम जग से निराला गिरी कहे तेरा नाम जग से निराला कहीं छूट न जाए नाम तुम्हारा कहीं छूट न जाए नाम तुम्हारा। बोलिए महादेव मुझको देना सहारा महादेव मुझको देना सहारा कहीं छूट न जाए